brought to you by V-Guard. વાત કરીશું એવા 6 મુદ્દાઓની, જેમાં આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓ તમને દર્શાવી દઈએ। સૌથી પહેલા એ જાણીશું કે કમોસમી વરસાદે સમગ્ર રાજ્યમાં કેવો મચાવ્યો છે કોહરામ। જો તમને પણ ચટપટી વાનગીઓ જોઈને કંટ્રોલ ન રહેતો હોય તો તમારું ચેતવું ખૂબ જ જરૂરી છે। અને સાથે જ જાણીશું કે ક્યાં મળ્યા છે શ્રી કૃષ્ણના અસ્તિત્વના સૌથી મોટા પુરાવા। એક પછી એક તમામ મુદ્દાઓ આપને દર્શાવી દઈએ। આજે સૌથી પહેલા મુદ્દામાં એ માવઠાની વાત કે જેણે ખેડૂતોને કરાવ્યું છે પારાવાર નુકસાન। ક્યાંક કેરીઓ પાકવાના ટાણે ખરી પડી છે કેરી, તો ઊભો પાક જ લણવાની ઘડીએ જ જમીન દોસ્ત થઈ ગયો છે। કેટલોક પાક કેટલાક વિસ્તારોમાં તૈયાર ધાન પલળી જવાની ઘટના પણ સામે આવી છે અને સરકાર સાંભળશે આ સહાયનો પોકાર, તેના પર પણ વાત કરીશું। બીજા મુદ્દામાં વાત કરીશું સોમવારની આંધીએ મુંબઈમાં સર્જેલી તારાજીની। ભારે પવનને પગલે મુંબઈના ઘાટકોપરમાં એક હોર્ડિંગ ધરાશાયી થયું અને 14 લોકોના જીવને ભરખી ગયું। આ હોર્ડિંગ પરવાનગી વિના જ લગાવાયું હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ। સવાલ એ છે કે નિર્દોષોના મોત માટે જવાબદાર કોણ? ત્રીજા મુદ્દામાં અમારે આપને કરવા છે સતર્ક। જો તમને પણ બહારનું ચટપટું ખાવાની આદત હોય કે પેક કરાયેલી ચિપ્સ સ્નેક્સ જોઈને તમે કંટ્રોલ ન કરી શકતા હોવ તો તમારું ચેતવું ખૂબ જ જરૂરી છે। હાલમાં જ સામે આવેલા સંશોધન મુજબ આ પ્રકારના અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ વહેલા મોતનું કારણ બની શકે છે। ચોથા મુદ્દામાં અમે એક રસપ્રદ રહસ્ય પરથી ઉંચકીશું પડદો। રાજસ્થાનના એક ગામમાં જમીનની નીચે મળી આવ્યું છે હજારો વર્ષ પ્રાચીન ગામ અને દાવો કરાઈ રહ્યો છે કે આ પ્રાચીન ગામનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે એક ગાઢ નાતો। આખરે શું આ ગામના રહસ્યો અને હકીકત શું છે એ પણ તમને જણાવીશું। પાંચમા મુદ્દામાં વાત એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝની। અંબાજીના માર્બલને મળી ગઈ છે નવી ઓળખ અને આ ઓળખ એટલે જીઆઈ ટેગ। ત્યારે જાણીશું કે આ આરસ પહાણ કેમ છે આટલો ખાસ અને જીઆઈ ટેગ મળ્યા બાદ હવે તેને થશે કેવા કેવા લાભ। અને અંતમાં પણ એક આવા જ પોઝિટિવ ન્યૂઝની વાત આપણે કરીશું। એક એવા વોટરમેનને તમને મળાવીશું કે જેમણે 500 થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવાનું આપ્યો છે અમૂલ્ય ફાળો। તો આજે સૌથી પહેલા વાત Brought to you by V-Guard.